29 માર્ચ 2025 શનિ 2.5 વર્ષ પછી સ્વરાશિ કુંભની યાત્રાની વિરામ આપીને ગુરુની રાશિમાં પ્રવેશ કર્યું હતું। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ પોતાની 7.5 ઢૈયા અને પોતાની મહાદશા અને અંતરદશામાં વ્યક્તિઓને સૌથી વધુ પ્રભાવિત કરે છે। શનિદેવને જગતજનની માં પાર્વતીને બતાવ્યું છે કે હું 100 જન્મ સુધી જાતકના કર્મોના ફળ ભુગતાન કરું છું, એટલે ફળ અપાવું છું। અને જે મનુષ્ય દયા, મમતા, પ્રેમ, મિત્રતા, પરોપકાર જેવા માનવીય ગુણો પર આસ્થા રાખીને જીવન વ્યતીત કરે છે તેની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરું છું। અતીતની ભૂલો ફરીથી થવા લાગશે, પરંતુ આની વચ્ચે સૌથી મોટો પ્રભાવ અથવા મોટું પરિવર્તન જો કોઈ રાશિમાં થશે તો તમારી મकर राशि में થવા જઈ રહ્યો છે। वैदिक साधना चैनल में धर्म और ज्योतिष आधारित वीडियो देखने के लिए सब्सक्राइब करें और बेल आइकन को दबाएं। नमस्कार। वैदिक साधना जूनागढ़ आध्यात्मिक केंद्र में हूँ आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। मकर राशि वाळाओ, तमे मारो फेब्रुआरीनो विडियो जोयो हशे तो तमने ख्याल हशे मैं जे युद्धने लईने भविष्यवाणी करी हती, कोरोनाने लईने जे भविष्यवाणी करी हती ते 100% साची साबित थई रही है। चाहो तो ऊपर क्लिक करी अने जोई शको छो। कुंभ राशि वाळाओ, आजे फरीथी ब्रह्मांड में जे मोटी घटना थई रही है तेना विषे जाणकारी आपवा माटे आव्यो छुं, कारण के वर्तमान में शनिदेव सौथी वधारे चर्चा में है अने चर्चानो विषय होवो पण जोईए। कारण के 29 मार्च 2025 शनि 2.5 वर्ष पछी स्वराशि कुंभनी यात्रानी विराम आपीने गुरुनी राशिमां प्रवेश कर्यो हतो अने जे आवनारा 2027 सुधी त्यां ज रहेशे। तमे जाणो छो शनिदेव धीमी चाल चालवावाळा ग्रह छे, એટલા માટે વૈદિક જ્યોતિષમાં એમની ભૂમિકાને વિશેષ ગણવામાં આવી છે। જ્યારે તે પોતાની ગતિ વધારે છે અથવા તો ગતિ ધીમી કરે છે તો બ્રહ્માંડમાં ખૂબ જ મોટા બદલાવ થાય છે અને એ જ બદલાવ ફરીથી એકવાર 13 જુલાઈ 2025 થવા જઈ રહ્યા છે। આ બ્રહ્માંડની મોટી ઘટના ફરીથી 140 દિવસ સુધી કોઈ મોટી અનહોનીને જન્મ દેશે। એનો ખરાબ પ્રભાવ ફરીથી રાજનૈતિક ક્ષેત્રોમાં જોવા મળશે। कर्नाटक, बिहार, तमिलनाडु, गुजरात जेवा मुख्य राज्यों रहेशे। निवेश, शेर मार्केट साथे जोड़ायेली मोटी उलटफेर जोवा मळशे। अतीतनी भूलो फरीथी थवा लागशे, परंतु आनी वच्चे सौथी मोटो प्रभाव अथवा मोटो परिवर्तन जो कोई राशि में थशे तो तमारी मकर राशि में थवा जई रह्यो छे। मकर राशि वाळाओ, हूँ तमने वचन आपું છું, जो आ विडियो तमे अंत सुधी जोशो, सांभळशो, समजशो तो तमारी साथे 140 दिवस में शू थशे तेनी जाणकारी तो आपीश, पण तमने एवा उपाय पण बतावीश, एवी टिप्स पण आपीश जेनाथी तमने आवनारा समय में लाभ मळशे, अनहोनीथी बची शकशो। तो चालो विस्तारथी जाणीए समझीए 13 जुलाई 2025 थी बकरी शनिनो प्रभाव मकर राशि पर केवो रहेशे। शनि राशिफळना अनुसार आ वक्री शनिनो प्रभाव तमारा माटे कोई सामान्य नथी, परंतु असामान्य परिणाम लईने आवी रह्यो छे। ज्योतिषशास्त्र अनुसार शनिदेव पोतानी 7.5 ढैया अने पोतानी महादशा अने अंतरदशामां व्यक्तिओने सौथी वधु प्रभावित करे छे। एवामां शनिदेव गुरुनी मूळ त्रिकोण राशिमां उपस्थित छे, जे पाछला घणा समयथी चाली रहेला अनिश्चित खर्चा અને માનસિક થાકમાં રાહત લઈને આવશે। વિદેશ યાત્રાની યોજના બનાવી રહેલા લોકો માટે હવે અવસર બનશે। જેમની ઉંમર 50 થી વધુ છે એમને વિશેષ કરીને નીંદર અને માનસિક સ્થિરતા સાથે જોડાયેલી સમસ્યાઓ ઓછી થશે। જો તમે વ્યવસાય પ્રારંભ કરવાનું વિચારી રહ્યા છો તો આ શુભ સમય છે। રાજ્ય કર્મચારીને વિશેષ લાભ મળશે। સ્વયંનું ઘરનું મકાન બનાવવાની અથવા ખરીદીની યોજના બનશે। राजनीतिक व्यक्ति संगठनना कार्यों में जोड़ाशे, पोताना क्षेत्रनो विस्तार करी शकशे। प्राइवेट लिमिटेड कंपनीओं में आ दिवसों में तमे कोई प्रभावशाળી पद प्राप्त करवामां सफल रहेशो। आ परिवर्तन मजूरी करी रहेला लोकोथी लईने करोड़ों खरबो कमावाळा लोकोना जीवन में जबरदस्त नवा अवसरों आपशे, परिवर्तन लईने आवशे।
બ્રહ્મવૈવર્તક પુરાણમાં ભગવાન શનિદેવને જગતજનની માં પાર્વતીને બતાવ્યું છે કે હું 100 જન્મ સુધી જાતકના કર્મોના ફળ ભુગતાન કરું છું, એટલે ફળ અપાવું છું. અને જે મનુષ્ય દયા, મમતા, પ્રેમ, મિત્રતા, પરોપકાર જેવા માનવીય ગુણો પર આસ્થા રાખીને જીવન વ્યતીત કરે છે, તેની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરું છું. એવામાં 140 દિવસ એ લોકોને સૌથી વધારે પ્રભાવિત કરશે જે સારા ગુણોની નજદીક છે. જો તમે વિચારી રહ્યા છો કે મેં તો પુણ્ય જ કર્યું છે, પાપ શું છે મને ખબર જ નથી, તો એવામાં હું શું કરું? તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી. માત્ર જુઓ કે આવનારા 140 દિવસ તમારા જીવનમાં કેવા કેવા મોડ લાવે છે. શનિ આ અવધિ દરમિયાન વક્રી અવસ્થામાં જે લોકો ભવન નિર્માણ, કૃષિ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક, માર્બલ, લાકડું, ગેસ, ઠેકેદારી, બિલ્ડિંગ મટીરિયલ્સ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે, ડાયરેક્ટ અથવા અનડાયરેક્ટ જેના સંબંધ છે, ચાહે તે મજૂર હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય, બનાવતા હોય, વેચતા હોય, વિક્રેતા હોય, નિર્માતા હોય, અથવા તો તમે ખુદ તેના માલિક હો, તો સમજી લો કે આ 140 દિવસ તમારા માટે અકલ્પનીય લાભનું નિર્માણ કરી રહ્યા છે, જેનાથી તમે એકસાથે ઘણી બધી ગતિવિધિઓમાં વ્યસ્ત થઈ જશો. ધનની એકધારી આવક હોવાથી તમે બેંક બેલેન્સને વ્યવસ્થિત કરવાની રીતોની શોધ પણ કરશો. એટલે કે તમે એકસાથે ઘણા કામ હાથમાં લેશો અને એને પૂરા પણ કરશો. જેમ કે ફળોથી લદાયેલું ઝાડ નમી જાય છે, તેમ આ 140 દિવસમાં બહુ સહયોગી, સહકર્મી અને આસપાસના લોકો સાથે તમારા સંબંધ મહત્વપૂર્ણ બનશે. 13 એપ્રિલ પછી જ્યારે શનિ 30 દિવસો પછી પ્રબળ થશે, તો તે સ્થાનીય અને વિદેશી બંને તરફની સહભાગિતાઓમાં લાભ દેશે. કાનૂની વિવાદ, ટેસ્ટ, ઇન્ટરવ્યૂથી સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે. એક બાજુ જ્યાં તમે શનિની 7.5માંથી મુક્ત થઈ ગયા છો, તો બીજી બાજુ શનિની પૂર્ણ દ્રષ્ટિ તમારા પ્રેમ, ભાગ્ય અને વિદેશ પર થઈ રહી છે. એવામાં તમને યાત્રાના અવસર મળશે, જેમનું કાર્ય ટૂર એન્ડ ટ્રાવેલ્સનું છે, જે લોકોને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે, અથવા જે ગાડી, બસ, રિક્ષા, હેલિકોપ્ટર, હોડી, વિમાન, મોટા મોટા ક્રૂઝ છે, માલવાહક જહાજો છે, એમના માટે આ 140 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે. શનિની કૃપા જબરજસ્ત થવાની છે. 13 જુલાઈથી લઈને 28 સપ્ટેમ્બર સુધી વક્રી શનિનો પ્રભાવ ભાવનાત્મક રૂપથી ખૂબ જ સારો કહેવામાં આવી શકે છે, કારણ કે પ્રિયતમ સાથે મેળ મેળાપના યોગો નિર્મિત થઈ છે. જેમની કોઈ વાતને લઈને સિચ્યુએશન બગડી ચૂકી હતી, તે ફરીથી સાથે થઈ જશે. જે માત્ર રોમાંસ અને ખુશીને જ સર્વશ્રેષ્ઠ માનતા હતા, તે પણ હવે સંબંધને સરખી રીતના ઓળખી શકશે. જે પ્રેમ જીવન, ભાગીદારીમાં, બિઝનેસમાં માત્ર સમય વિતાવી રહ્યા છે અથવા ધોખો આપી રહ્યા છે, તો હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એટલે કે વક્રી શનિના આ 140 દિવસ તમે ક્યારેય નહીં ભૂલી શકો. ખાસ કરીને જે બધું જ છોડીને દેશ દેશાળમાં ચાલ્યા ગયા છે અથવા તો ઘરથી દૂર છે, એમના સંઘર્ષની સ્થિતિ દૂર થશે. તેની સાથે સાથે તમારામાં નાસ્તિકતાનો ભાવ ઓછો થશે. તમારામાં ધર્મ કર્મ પ્રત્યે આસ્થા જરૂર વધશે. અને જો કુંડળીમાં શનિ મજબૂત સ્થિતિમાં રહ્યા, પાપ ગ્રહોથી દ્રષ્ટ અથવા યુતિમાં ન રહ્યા, તો સમજી લ્યો કે આ 140 દિવસ તમે ક્યારેય ભૂલાવી નહીં શકો. અને મારો વાદો છે, તમને જો આ 140 દિવસમાં ગરીબ, લાચાર, બેબસ, અપંગ લોકો પ્રત્યે દયા રાખશો, તમારા મનમાં દયાના ભાવ જાગૃત થશે, તો શનિદેવ તમારી સૌથી મોટી ઈચ્છા, મનોકામનાઓની પણ પૂર્તિ કરશે. મકરી શનિના આ દિવસોમાં તમે શનિના વૈદિક મંત્રોનો જાપ કરો, ભૂલથી પણ અસત્ય ન બોલો, અને થઈ શકે તો પોતાની શક્તિ અનુસાર દાન કરો, ચાહે તે ધન હોય અથવા અન્ન હોય અથવા તો વિદ્યા હોય. ત્યારબાદ જુઓ તમારા દરેક કષ્ટ, દરેક દૂર કેમ દૂર ભાગે છે. એટલે કે 13 જુલાઈથી 28 નવેમ્બર વચ્ચેની શનિની દુનિયામાં તમારો ડંકો વાગી શકે છે. જાણકારી પસંદ આવે તો કોમેન્ટમાં જય શનિદેવ લખતા ન ભૂલતા. જય ગુરુદેવ, જય ગિરનાર.